નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક તમારું નવા જ વિડીયોની અંદર। મિત્રો, આ લગ્નનો વિવાદ જે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે, મિત્રો આ માણસ એ છે વિશુ રાજપૂત। વિશુ રાજપૂતને ગુજરાતની અંદર કોઈ એવું માણસ નહીં હોય કે જે નહીં ઓળખતું હોય। એમને બે હાથ નથી અને એક પગ પણ નથી, અને છતાં એમ કહેવાય છે કે એમના ફોલોવર્સ બહુ વધારે છે। પણ મિત્રો, કીર્તિ પટેલ એક દિવસ લાઈવ કરેલું અને એની અંદર જે કાંઈ એમના વિશે કોઈ છોકરીની જિંદગી બરબાદ કરી હોય એવી રીતનું આ વિડીયો બનાવ્યો અને એ વિડીયો એ લાઈવ વાયરલ થયું, અને એના વિષયની અંદર વિશુ રાજપૂતે કીર્તિ પટેલને ફોન કર્યો અને એમણે કંઈક મળવાનું કીધું। તો આ હકીકત શું છે અને આ રેકોર્ડિંગ્સ આખું સાંભળો અને કોમેન્ટમાં જવાબ આપો કે આ બધું શું થયું છે। મિત્રો, આપણે આપણા ભારતની અંદર સંવિધાનિક રીતે કોઈ પણ બેન દીકરીની કે આપણે જિંદગી બરબાદ કરવામાં આવતી કોઈનો અધિકાર નથી। કોઈની જિંદગી બરબાદ કરવી એ કોઈનો અધિકાર નથી। દરેક માણસને સંવિધાન રીતે જીવવાનું છે અને દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે। તો મિત્રો, આ વિશુ રાજપૂત અને કીર્તિ પટેલે શું સંવાદ થયા છે તો સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ, અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો। તો હવે વધારે વાત ન કરતે હુએ સાંભળો આ કોલ રેકોર્ડિંગ। ને પણ તમે જે કહાની કીધી છે એ ખોટી છે પબ્લિક ને। એમ નથી બેન, તમે એક સાઈડ નું સાંભળ્યું હશે। હા, તમે ના ના ઇન્ટરવ્યુ માં લઈ આવશું ને, તમ તારે ભાભી ને લઈ આવશો તમ તારે, મને કઈ પ્રોબ્લેમ નથી। 100% કાંઈ વાંધો નહીં। ખાલી મેં કીધું વાત કરવી હતી। મેં કીધું બેન, હું તમે કહેતા હોય તો હું સુરત મળવા આવું। હું સુરત નથી અત્યારે। અને બધી વાતચીત આપણે કરી એમ પ્રેમથી તમતારે। હું કાંઈ એવું કાંઈ કહેવાય નથી માંગતો, હા, પણ તમે બે સાઈડ થી સાંભળો। હું એમ કહું, બેવ સાઈડ થી સાંભળેલું છે, તમારું સાંભળી જ લીધું છે ઓલરેડી। તમે તો મીડિયા સમક્ષ કીધું છે। મીડિયા સમક્ષ કીધું છે, 100% ની વાત સાચી છે। એટલે મેં બે બાજુથી વાત સાંભળી છે, તમારી સાંભળી છે ટોટલી વાત, ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર, અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે બરાબર। તમારે સે બાબતમાંથી ઝઘડો થયો તો એ બધું જ, અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે 6 વર્ષથી તમારે હતું જ બરાબર, અને કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી, પછી આમની સાથે મેરેજ થયા એટલે એને જેલસ ફીલ થવા માંડી, એટલે તમને રાત્રે ઘરે સુવા નહોતી જવા દેતી, રાઈટ? ફોનમાં તમે વાત કરો, વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બહાર વાતો કરવા રહેતા, ને પછી ઘરે જતા એટલે ડખો થતો। ના એવું નતું। વાંધો નહીં બેન, જી હોય, પણ હું શું કહેવા માંગુ સાંભળો। એમ તમારે 7 વર્ષથી તમારી મિત્ર હતી તો લગ્નમાં કેમ ન આવી? હાલો ઈકો કાજલ ત્યારે ઘરે એલાવું જ નહોતું બેન। કેમ એલાઉડ? અત્યારે આટલું બધું એલાઉડ હોય તો ત્યારે તમે તમારા મેરેજમાં ન આવવા દે યાર આટલી સારી મિત્રને? નો આવવા દીધી હવે। કેમ ન આવવા દે? અને ચાલુ રાખજો એક આપણે લાલભાઈ રહ્યા ને, કોણ? દલાલભાઈ હા, એમને વાત કરવી હતી કે બેનનો ફોન આવ્યો તો ખાલી મને વાત કરાવવાનું ખાલી। કે તમારી સાથે છે? હે? તમારી જોડે છે? ના, મારી જોડે નથી, ઈ કે મને ખાલી ફોન કરજો એમ। એવું? હા તો વાંધો ને, લઈ લ્યો ને। તો મિત્રો, તમે સાંભળ્યું ને પૂરું રેકોર્ડિંગ। હવે આ રેકોર્ડિંગની અંદર આ કેવી પ્રકારનું થાય છે તમે ખુદ પણ જોઈ શકો છો મિત્રો, કે જે વિશુભાઈ વાત કરી રહ્યા છે એ એકદમ આમ નોર્મલ રીતે તમે કહો તો હું મળવા આવું અને તમે કહો તો હું આમ કરું। હવે મિત્રો, તમે તમારી રીતે જ તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો કે આમાં શું સાચું છે અને શું ખોટું છે। કીર્તિબેન પટેલને કોઈનાથી વાત કરવાનું કીધું પણ આગળ વાત થઈ શકી નથી, એટલા માટે એને થઈ હશે તો અમે ગમે ત્યારે જ્યારે પણ સોશિયલ મીડિયા ઉપર આ વાત આવશે તો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો, આ વાર્તા જે તમે સાંભળી, જે આ વાત સાંભળી, એમાં તમે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય પણ જણાવજો કે તમારું કેવું શું થાય છે, તમારું કેવું શું થાય છે, કે આ કેટલો હદે કેટલું સત્ય છે। અને આગળ કીર્તિ પટેલ આગળ વિડીયા મૂકવાના જ છે અને ઇન્ટરવ્યૂમાં પણ જવાની વાત કરે છે, એટલે સામસામા બેનને બિહારીને ઇન્ટરવ્યૂમાં પણ લેશે। તો આ વાતને વધુ એમ કે ખુલાસો થશે અને બધાને જાણવા મળશે।